તો હવે વાત કરીશું પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય થયો ત્યારે પશ્ચિમ બંગાળમાં ગુજરાતના પણ યુવા કાર્યકર પશ્ચિમ બંગાળ ગયા હતા અને પ્રચાર કરવામાં આવ્યો હતો તેમના દ્વારા। તો જે દીપ પ્રજાપતિ છે ભાજપના યુવા કાર્યકર તેઓ પણ ગુજરાત તરફથી પશ્ચિમ બંગાળ ગયા હતા, તેઓએ પણ ત્યાં પ્રચાર કર્યો। આપણી સાથે જોડાઈ ગયા છે દીપભાઈ પ્રજાપતિ। દીપભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાંથી આપ પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર માટે ગયા, આ ચૂંટણી પ્રચાર આપના માટે કેવો રહ્યો એ આપ જણાવો। હું છેલ્લા 2.5 મહિનાથી પશ્ચિમ બંગાળમાં ગયો હતો અને જાતે બસ એક જ નારો હતો, મારો ગુણગાન હતો કે બંગાળને બચાવું છું, કેમ કે મને બંગાળની પરિસ્થિતિ ખબર હતી અને હું ભારતીય જનતા પાર્ટીનો સેવક છું, રાષ્ટ્ર પ્રથમની ભાવનાવાળો વ્યક્તિ છું, યુવા છું। તો મને બસ મારો એક જ ધ્યેય હતો કે બંગાળને બચાવવું છે। મેં મારું બેસ્ટ આપવાનું ટ્રાય કર્યું। હું દરેક ડિસ્ટ્રિક્ટમાં જઈને જે બી ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી છે લોકો સુધી પહોંચાડવાનું સમક્ષ મેં લાવવાનું ટ્રાય કર્યું અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મેં થોડું બહુ તો ઇલેક્શન મતલબ જેટલું બી પરિવર્તન લાવવાની જરૂર હતી તે બંગાળના લોકો માટેની જે અવાજ બનાવવાની જરૂર હતી મને લાગે છે કે મેં અચીવ કરી। જી દીપભાઈ, હાલની પશ્ચિમ બંગાળની જે સ્થિતિ છે તે આપે કઈ રીતે અનુભવી? આ તમે જોઈ શકો છો કે ટીએમસી હારી ગયું છે તો બી અત્યારે શું પરિસ્થિતિ કરી રહી છે અને કેવો ડરનો માહોલ, ભયનો માહોલ પેદા કરી રહી છે। એક એવા વ્યક્તિને એટલે એક કાર્યકર્તાને હજી બી કેટલા ન્યૂઝ આવે છે જે મને ખબર ના હોય, હમણાં ન્યૂઝ આવી જાય અને હમણાં શુભેન્દુ અધિકારીજીના જે કાલે રાત્રે બનાવ બન્યો, એમના પીએને ગોળી મારી દીધી। એટલે તમે વિચારી શકો છો કે જો ટીએમસી આવ્યું હોત તો અમારા જેટલા કાર્યકર્તા છે એ લોકોની શું પરિસ્થિતિ થઈ હોત અને ભારતીય જનતા પાર્ટીને કેટલું આ લોકો ભારતીય જનતા પાર્ટીનો સેવક છે એનો મતલબ એ લોકોને ક્રિમિનલ જ સમજે છે। ટીએમસી વાળા એવું જ સમજે કે ભાઈ કાર્યકર્તા છે એ એમનાથી બીજી કોઈ બી વિચારધારા સમર્થન કરવાવાળા લોકો એમને ક્રિમિનલ સમજે, એવી વિચારધારા, એવી માનસિકતાથી એ લોકો આપણે ટ્રીટ કરે છે। તો અત્યારે જે માહોલ છે એ બહુ મતલબ મને એવું લાગે છે, પણ વિશ્વાસ છે કે માનનીય શ્રી પ્રધાનમંત્રીજી ઉપર, અમિત શાહજી ઉપર, નીતિન નબીનજી ઉપર કે જેમ જ 9th રેટના ઓથ લેવાશે પછી પરિસ્થિતિ બધી જેમ આપણે વિચાર્યું હતું સોનાર બંગલાની જે આપણે પરિકલ્પના કરી હતી એ સોનાર બંગલા આપણું પાછું આવવાનું છે અને જેમ આપણે જે વિચાર્યું હતું કે આપણે બહાર ફરી શકશું, મહિલા સુરક્ષા હશે, યુવાઓને રોજગાર હશે, છોકરાઓને ઘર છોડીને બહાર નહીં જવું પડે અને જે આપણે તમારો ધર્મ બી તમે સરખી રીતે દુર્ગા પંડાલ જે ત્યાં થતા હોય છે એમાં બી પરમિશન લેવી પડતી હોય છે અને બહુ બધા અલગ અલગ મુદ્દા છે નાના નાના, એ બધું જ સરખી રીતે થશે અને તમે તમારો ધર્મ બી સરખી રીતે તમે ફોલો કરી શકશો। એવું બંગાળ બનવા જઈ રહ્યું છે અને એવું બંગાળ બનશે। જી દીપભાઈ, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની દાદાગીરી અને જંગલ રાજ વિશે આપના કોઈ એવા અનુભવ છે જે આપ શેર કરી શકો? ટીએમસી એ જે એટ્રોસિટી કરી છે, જે દાદાગીરી કરી છે, એમનું જે ગુંડારાજ છે એ મેં બધું તમારી સમક્ષ મૂકવાનું, દેખાડવાનું મેં પ્રયાસ કર્યો છે અને તમે મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તમે જોઈ શકશો, તમને આઈડિયા આવશે। એ લોકો કોઈ લિમિટ બાકી નથી રાખી, કાં તો જનતા હોય કાં તો કાર્યકર્તા હોય, એ લોકોએ લૂંટફાટ, પોસ્ટ વાયલન્સ 21 પછી તમે જોજો એટલું પોસ્ટ વાયલન્સ થયું છે, કેટલા કાર્યકર્તાઓને મારી નાખ્યા છે અને લોકોને બી ધમકાવ્યા છે। એમને ખબર હોય કે આ માણસે બીજેપીને વોટ આપ્યો છે તો એમને બી એટલા જ ધમકાવ્યા છે। તો જે એ લોકોની જે પરિસ્થિતિ ત્યાં હતી અને એ લોકોનું જે ગુંડારાજ છે ને એ આમ અત્યારે લોકોને એવું લાગે છે કે લોકો જેલમાંથી છૂટ્યા, 4 તારીખે જે રિઝલ્ટ આવ્યું એના પછી લોકોને એવું લાગે છે કે એ લોકો હવે સુરક્ષિત છે, એ લોકો હવે એમને જે પોલિટિકલ વ્યૂ હશે એને ઓપનલી બોલીને એ લોકો સ્વીકાર કરી શકશે, બોલી શકશે, ડિબેટ કરી શકશે, કંઈ બી મુદ્દો હશે એમને હવે ડર નથી પબ્લિકને। 4 મે પછી એમને એક આશા જાગી છે, પણ જો ટીએમસી રહ્યું હોત તો અડધું બંગાળ ખાલી થઈ ગયું હોત અને બંગાળ આપણે બાંગ્લાદેશને આપી દેવું પડે એવી પરિસ્થિતિ પણ સર્જાઈ જાત, એટલી ગંભીર એ લોકોનું શાસન છે।
તો પશ્ચિમ બંગાળમાં ભાજપની જે ભવ્ય જીત થઈ તેની પાછળના કયા કારણો એવા લાગે છે કે બંગાળના લોકોએ ભાજપ પર ભરોસો મૂક્યો? બંગાળના લોકોને ખબર હતી કે આ વખતે જો પરિવર્તન નહીં લાવ્યા તો ક્યારેય અમે નહીં રહી શકીએ બંગાળમાં. એટલે તમે વિચારી શકો કયા લેવલની એ લોકો બંગાળના લોકો ત્રાસી ગયા હશે. બંગાળના લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આવશે તો બીજા જ દિવસે જે દિવસે સીએમનું ઓથ થશે બીજા જ દિવસે સીએમ ઉપર એટલા ફોન આવવાના છે ઉદ્યોગપતિના કે અમારે ફેક્ટરી નાખવી છે બંગાળમાં એટલું પોટેન્શિયલ છે. એ એક જમાનામાં ભારતનું 30% જીડીપી કોન્ટ્રીબ્યુશન કરતું એક રાજ્ય છે. તમે સમજો ને અત્યારે એની શું પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે એમાં ઓલરેડી એટલું પોટેન્શિયલ છે. બંગાળના લોકોને ખબર છે, બસ ખાલી એને રાઈટ ડિરેક્શનની જરૂર છે. એટલે બંગાળના લોકોને મહિલા સુરક્ષા માટે વોટ આપ્યો છે. બંગાળના લોકોએ નેશનલ સિક્યોરિટી માટે, સૌથી મોટો મુદ્દો નેશનલ સિક્યોરિટી છે. 526 કિલોમીટર બોર્ડર ખુલ્લી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે એટલે 526 કિલોમીટર બોર્ડર 45 દિવસની અંદર મેનિફેસ્ટો છે કે 45 દિવસની અંદર 526 કિલોમીટર બોર્ડર બનાવી દેવાની. એટલે તમે વિચારી શકો કેટલો મોટું આપણે ભારતીય જનતા પાર્ટી કેટલું રાષ્ટ્ર પ્રથમ, દેશની સુરક્ષા પહેલી હોય એ ભાવનાથી આપણે કામ કરે છે. એટલે બંગાળના લોકોએ બહાર નીકળીને હિસ્ટોરિકલ મતદાન કર્યું હતું. 90% ઉપર મતદાન થવું એ બહુ જ મોટી વાત છે. અને એ બી વેસ્ટ બેંગોલ જેવા રાજ્યમાં, કેમ કે ત્યાં એટલો ડરનો માહોલ હોય. પોલિટિક્સ જે દિવસે વોટિંગ હોય એ દિવસે એટલો ડરનો માહોલ હોય તમે વિચારી નહીં શકો. ત્યાં લોકો વોટિંગ આપવા નહોતા જઈ શકતા. જે બહાર હોય એ બહાર જ રહે. એ ઉપરથી વિચારે કે ઇલેક્શનના ટાઈમ પર બંગાળમાં નથી જવું. પણ આ વખતે લોકો બંગાળમાં ગયા છે, જાતે ટિકિટ ખર્ચીને ગયા છે. અને બસ એમનો બી એક જ હતું કે બંગાળને બચાવી લેવું છે આ વખતે, અને બંગાળ બચી ગયું. દીપભાઈ, ચૂંટણી કેમ્પેનમાં આપ હતા. આપને શું લાગે છે કે કયા એવા મુદ્દાઓ રહ્યા જેના કારણે ભાજપને આવી ભવ્ય જીત મળી છે? એવું નથી, હું તો એક સેવક છું. મને એવું કંઈ નથી લાગતું કે મારા કારણે કંઈક એટલે મારું કોન્ટ્રીબ્યુશન હોવું કે ના હોવું, મેં બસ મારું જે કર્તવ્ય હતું, મારું જે ડ્યુટી હતી એ મેં ત્યાં જઈને નિભાવી છે. અને એક યુવા તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, રાષ્ટ્રપ્રથમ ભાવના યુવા તરીકે મને બસ એક હતી કે હું નરેન્દ્ર મોદી સાહેબનો સેવક છું, અમિત શાહ સાહેબનો સેવક છું. તો બસ મારી એક જ હતું કે મારે બંગાળને કોન્ટ્રીબ્યુશન કરવું છે, બંગાળને બચાવવામાં કોન્ટ્રીબ્યુશન કરવું છે. અને મને ત્યાં પહોંચીને બહુ બધા લોકોએ, મેં વિચાર્યું નહોતું એટલું મને પ્રેમ આપ્યો છે, એટલો મને સ્નેહ આપ્યો છે. અને મને સપોર્ટ બી બહુ મળ્યો છે ત્યાં. અને એવું લાગે છે કે લોકો ઓલરેડી બીજેપીને મતલબ ભાજપને વોટ આપવા, ત્યાં એક માહોલ એવો બનાવવાની જરૂર હતી. અને બસ એ માહોલ બન્યો અને લોકોએ જ બંગાળને બચાવ્યું છે, લોકોએ જ બંગાળને જીત આપી છે. દીપભાઈ, મમતા બેનર્જી હોય કે ટીએમસીના નેતાઓ હોય, જેઓએ ચૂંટણી પંચ કે એસઆઈઆર સામે દુષ્પ્રચાર જ કર્યો છે, તે દુષ્પ્રચારને લોકોએ કેમ નકારી કાઢ્યો? તમને વિશ્વાસ નહીં થશે, પશ્ચિમ બંગાળમાં બહુ ભયંકર પ્રમાણમાં બાંગ્લાદેશી લોકો ઇન્ફિલ્ટ્રેટ થાય છે. એટલા લોકો બાંગ્લાદેશી રહે છે કે આપણે વેઢવાથી તો ગણી જ નહીં શકીએ, આપણે તે ગણતરી જ નહીં થાય. ત્યાં લિટરલી એવા ઇલીગલ કેમ્પ થતા આધાર કાર્ડ, પાન કાર્ડના, બાંગ્લાદેશી લોકો માટેના અને ત્યાં તમે વિચારી નહીં શકો એ પ્રમાણેના બાંગ્લાદેશી લોકોને સપોર્ટ કરવામાં આવતો મમતા બેનર્જીની સરકારને. અને એસઆઈઆર ખાલી બંગાળમાં થયું એવું તો છે નહીં, બીજા રાજ્યોમાં બી થયું છે. અને એસઆઈઆર એટલું જરૂરી છે, જે ભારતનો નાગરિક છે એ જ ભારતનું મતદાન કરી શકે અને એ જ હોવું જોઈએ. અને એની ઇમ્પોર્ટન્સ લોકોને ખબર હતી. અને લોકો જાતે કંટાળી ગયા હતા, કેમ કે તમે કાલે સવારે જ આપણા ઘરની બાજુમાં જ કોઈ બીજા દેશનું આવીને આપણું ખાવાનું કે આપણું રોજગાર ધંધો છીની લે તો આપણને ખબર ના પડે. અને એક મુનિમ હતી દેશમાં, અને એ લોકોએ દિલથી સ્વીકારી. અને એસઆઈઆરને લોકોએ દિલથી સ્વીકારીને એમ કીધું કે બહુ જરૂરી હતું, અને એ થયું. અને એના લીધે બહુ ફરક પડ્યો. જી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની ચાણક્ય નીતિ કે રણનીતિ તે બંગાળમાં કેવી રીતે કામ કરી ગઈ? એમનો તો બહુ ખૂબ ખૂબ આભારી છું કે આ વખતે એમને જે રીતના મેનેજમેન્ટ કરેલું, ખાસ કરીને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી જાતે આટલા, એમને ખાલી 15 દિવસ બેંગાલમાં નથી રહ્યા, વર્ષોથી એમની મહેનત છે. અને એમને જે રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવું,
તમને શું લાગે છે રાષ્ટ્રપતિ શાસન લગાવવું મોદી સાહેબ માટે ઇઝી નહોતું? પણ એમને ખબર હતી કે જનતા વોટ આપવાની છે અને મોદી સાહેબે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવ્યું, જે રીતે મેનેજમેન્ટ કર્યું અમિત શાહ સાહેબે, અને એમના લીધે જ હું આ કેમ્પેન એમના લીધે જ હું જેટલું કરી શક્યો કે બીજા કેટલા બી પ્રચાર કરી શક્યા, એમનો બહુ ખૂબ આભારી છું કે હું ઘણી બધી જગ્યાએ એમના લીધે હું બચ્યો છું અને કામ કરી શક્યો છું. એટલે એમનું જે મેનેજમેન્ટ હતું આ વખતે જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થયું છે કમ્પેરેટિવલી બધા ટાઈમ કરતાં, એ બહુ હિસ્ટોરિકલ છે. અને આવું મેનેજમેન્ટ અને આવી રીતના ઇલેક્શન કરવું એ આ વખતે એક્સપેક્ટ જ નહોતું કર્યું લોકોએ બી કે આટલું ભયમુક્ત વાતાવરણ બનશે, ભયમુક્ત એ લોકો વોટિંગ કરવા જશે. અને આ વખતે લોકોએ પછી જાતે વોટિંગ કરવા જઈને જે રિસ્પોન્સ કર્યો અમિત શાહ સાહેબનો ને મોદી સાહેબનો, એ બહુ જ સરાહનીય છે અને એમના લીધે જ આજ બંગાળ બચી ગયું છે. જી દીપભાઈ, હવે ટીએમસી દ્વારા પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીને પ્રોત્સાહન અને મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ અંગેના આપના અનુભવો જણાવશો? ત્યાં છે ને મમતા બેનર્જી તો એવું સ્ટેટમેન્ટ આપે સ્ટેજ ઉપર કે 1 સેકન્ડ નહીં લાગે એક કમ્યુનિટી અને બીજી કમ્યુનિટીને પતાવવા માટે. તમે ઇમેજિન કરો આ કેવું સ્ટેટમેન્ટ છે. એ નક્કી હતું કે બંગાળી હિન્દુને એનું ઘર છોડવું પડશે. બોર્ડર બનવા જ નથી દીધી. સેન્ટ્રલ ગવર્મેન્ટે કેટલી વાર ફંડ મોકલ્યું છે, એ ફંડનો કોઈ સદુપયોગ નથી કર્યો. બધી વાર અમિત શાહ સાહેબે પોતે ગૃહ મંત્રાલયમાંથી કેટલી વાર નોટિસ આપી છે કે કેટલી વાર કોર્ટ પર બી ગયા છે. તમને બધી વસ્તુની આઈડિયા હશે. પણ એમનું જે રાજનીતિ ચલાવવા માટે, એમને સત્તા મેળવવા માટે જે એમની જે કૂટનીતિ હતી એ, અને એના લીધે જે બંગાળની માહોલ, ભારત દેશનો માહોલ જે ખરાબ થતો હતો એ આપણે વિચારી નહીં શકીએ. એટલો ભયંકર માહોલ ખરાબ થતો હતો. એમને તમે વિચાર્યું હોય તો લાસ્ટ જ બજેટમાં એમને મદ્રાસાને સૌથી વધારે ફંડ આપ્યું, અલોટ કર્યું. આનાથી શું દર્શાય છે? બાંગ્લાદેશીઓને પનાહ આપવાની વાત છે. એટલે બહુ ગંભીર મુદ્દો છે આ, બહુ ભયંકર, અને નેશનલ સિક્યોરિટી પ્રાથમિક હોવી જોઈએ. અને એ ભારતીય જનતા પાર્ટીનો નેશન મતલબ એ મેનિફેસ્ટો છે, એ વિચારધારા છે, અને નેશનલ સિક્યોરિટી એ નેશન ફર્સ્ટની આઈડિયોલોજી છે. દીપભાઈ, પશ્ચિમ બંગાળની સ્થિતિ વિશે વાત કરું તો પશ્ચિમ બંગાળની હાલની સ્થિતિ આપણે કેવી જોઈ અને આપની દ્રષ્ટિએ ભાજપ સરકાર બન્યા બાદ બંગાળની સ્થિતિ કઈ રીતે સુધરશે? આપણે જે સોનાર બાંગ્લાની પરિકલ્પના કરી હતી, શ્યામાપ્રસાદ મુખર્જીએ જે બાંગ્લાની પરિકલ્પના કરી હતી, ભારત દેશની પરિકલ્પના કરી હતી, એવું બંગાળ બનવા જઈ રહ્યું છે. એવું બંગાળ બનશે. આપણું બંગાળ બચી જશે. એવું બંગાળ હશે જ્યાં ઉદ્યોગ હશે, જ્યાં ફેક્ટરી હશે, જ્યાંના દીકરાઓને એમના ઘર છોડીને બીજા શહેરમાં કામ કરવા નહીં જવું પડે. એવું બંગાળ હશે ત્યાં એ ઓલરેડી શિક્ષાની એટલી મોટી ભૂમિ છે, ત્યાં શિક્ષાનું મૂલ્ય વધશે. ત્યાં મહિલા સુરક્ષા પહેલાં પ્રથમ પ્રાથમિકતા થશે. મા દુર્ગાની ભૂમિ છે, રવિન્દ્રનાથ ટેગોરની ભૂમિ છે, સુભાષચંદ્ર બોઝજીની ભૂમિ છે. એટલે આ ક્રાંતિની ભૂમિને એટલું પોટેન્શિયલ છે કે આપણે વિચારી બી નહીં શકીએ. અને ટૂંક જ સમયમાં તમે જોશો કે ભારત દેશનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન બંગાળ કરતું થઈ જશે. એ અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં. દીપભાઈ, આપ આ ચૂંટણી પ્રચારમાં જોડાયા, તો આ ચૂંટણી પ્રચાર અંગે આપનો એવો કોઈ અનુભવ છે જે આપ શેર કરવા માંગતા હો? ચૂંટણી પ્રચારમાં કેવું છે કે હું તો જાતે બંગાળ બચાવવા ગયો હતો, અને મેં પ્રચાર તો પહેલાં બહારની ગ્રાઉન્ડ રિયાલિટી બહાર લાવવાની જ મેઇન તો પ્રયાસ કર્યો છે. અને એ દરમિયાન સ્ટ્રગલ તો થવાનું જ હતું, કેમ કે એ ગુંડા રાજ જ હતું. તમને ખબર જ છે કે કેવી પરિસ્થિતિ ત્યાં છે. તો પણ બહુ બધી તકલીફો પડી છે, પણ આપણે એમને વર્ણવીને મતલબ નથી, નાસીપાસ થવાનો મતલબ નથી. બસ મેં મારું 100% આપ્યું છે, અને લોકો સુધી જે પહોંચ્યું છે એના માટે હું બહુ ગ્રેટફુલ છું. અને ક્યાંક ને ક્યાંક આમાં બહુ બધો મોટો ફાળો શીર્ષ નેતૃત્વનો છે. મેં ભવાનીપુરમાં ગયો ત્યારે ડૉક્ટર પ્રકાશચંદ્રજીએ બી મને બહુ સહાયતા કરેલી. એમનો બી બહુ આભારી છું. અને જેટલા બી ઘણા બધા લોકો છે ત્યાંના કાર્યકર્તા લોકોને બી મને બહુ સહાયતા કરી, કેમ કે એમને ખબર છે કે હું જાતે મારા નીકળ્યો હતો અને મને
જે રીતે મને એ લોકોએ મદદ કરી બધી વસ્તુમાં એ બહુ અદ્ભુત અનુભવ હતો અને બસ હું જિંદગીભર એમનો આસાનમંદ રહીશ. અને જી દીપભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે આપ જોડાયા, આપે આપનો સમય ફાળવ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.